નમસ્તે, સત શ્રી અકાલ અને હેલો. હું છું ગાયત્રી તમારી સાથે અને તમે જોઈ રહ્યા છો હેડલાઇન્સ વિથ ગાયત્રી. આવો સીધા નજર નાખીએ આજની કેટલીક લેટેસ્ટ ખબરો પર. યુએસ પોલિટિક્સ અને સિવિલ રાઇટ્સથી અગત્યના સમાચાર. કોંગ્રેસમેન સુભાષ સુબ્રમણ્યમ સહિત 6 લો મેકર્સે નોર્ધન વર્જિનિયામાં એક યુએસ સિટીઝનના માથા પર આઈસ એજન્ટ દ્વારા ગન તાકવાના એન્કાઉન્ટર પર એફબીઆઈ અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટ પાસે ફેડરલ ઇન્વેસ્ટિગેશનની માંગ કરી. ઇન્ડિયામાં ફેસ્ટિવ સિઝન પહેલા આવ્યા ઇમ્પોર્ટન્ટ અપડેટ. ખાંડની વધતી કિંમતો પર કંટ્રોલ કરવા માટે ઇન્ડિયન ગવર્મેન્ટે બલ્ક બાયર્સ અને સ્વીટ શોપ્સ માટે 15 દિવસ સ્ટોક હોલ્ડિંગ લિમિટ લગાવવાનું નવું નોટિફિકેશન જારી કર્યું. યુએસ મર્ડર ટ્રાયલથી આવ્યા શોકિંગ અપીલ ન્યૂઝ. કોલિન કાઉન્ટી પ્રોસિક્યુટર્સે ખુલાસો કર્યો કે ઓસ્ટિન મેટકાફને સ્ટેબ કરવાના થોડા કલાકો પહેલા કાર્મેલો એન્થની પોતાની એક્સ ગર્લફ્રેન્ડને સ્ટોક કરી રહ્યો હતો અને તેના ફોનમાં વાયોલેન્ટ વેપન્સની હિસ્ટ્રી હતી. ન્યૂયોર્કમાં કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશનની મોટી સફળતા. એફબીઆઈએ આલ્બનીના ન્યૂયોર્ક સ્ટેટ કેપિટલ પર બોમ્બ અટેક પ્લોટ કરવાના આરોપમાં આઈએસઆઈએસથી ઇન્સ્પાયર્ડ 35 વર્ષના મિલિટન્ટ જેસિકા બોવીની ધરપકડ કરી લીધી.